ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. આજે વિડીયો લઈએ છીએ આપણે મેથાનો. જો આપણે આવી ગયા છે મેથીના ખેતરમાં આંટો મારવા માટે. જોઈ લો, મસ્ત મેથી છે, જોઈ લો. ફાલ પણ આવો મળી ગયો છે મેથીમાં, મસ્ત છે મેથી. જોઈ લો, આ મેથી 1.5 મહિનાની થઈ ગઈ છે. જોઈ લો કેવડી મોટી મોટી થઈ ગઈ, જોઈ લો. એકદમ મસ્ત છે મેથી. જોઈ લો, આપણે આવ્યા છે આજે કડમાદમાં ખેંગરભાની વાડીએ. આજે તારીખ થઈ ગઈ છે 4/1/2025. જોઈ લો ખેડૂત મિત્રો, આ છે 1.5 મહિનાની, હવે વધીને 1 મહિનો ઊભી રહેશે, કારણ કે 2.5 થી 3.25 મહિનાનો આ પાક છે. અને આ વીઘે છે ને 15 થી 20 મણીઓ વીઘો હોય છે. નાના 1000 થી 1200 રૂપિયાના ભાવ હોય છે મેથાના. એટલે ખેડૂત મિત્રો થોડો આવું પણ વાવતા રહ્યો, જેથી કરીને આ વસ્તુ કોઈ દી બગડે નહીં, કે ફેલ ન થાય. મોરી જમીન, મોરું પાણી છે તોય મેથી થઈ જશે. જોઈ લો, આજે તારીખ 4/1/2025. કડમાદ ગામ છે, ખેંગરભાની વાડી છે. કડમાદ ગામ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. જોઈ લો ખેડૂત મિત્રો, આવું પણ થોડું વાવતું રહેવું જોઈએ. 1000 થી 1200 વચ્ચે ભાવ રહે ને 2.5 થી 3.25 મહિનાનો પાક છે. 2.5 થી 3.25 મહિનામાં આ વસ્તુ પાકી જાય છે. જોઈ લો, આખામાં મસ્ત છે બધી, એકદમ સારી છે બધી. જોઈ લો, કારણ કે શિયાળુ વાવેતરમાં બધે જ્યાં જો અહીંયા બધું લીલું સેવાર જેવું જ હોય, ચોમાસાની જેમ. તો ખેડૂત મિત્રો થોડું મેથી પણ વાવતા રહ્યો, બરાબર, જેથી કરીને કોઈ વસ્તુ ફેલ ન થાય. આ વસ્તુ તમારે ક્યારેય ફેલ ન થાય. જો ખેડૂત મિત્રો, આ ખેડૂતના ખેતરમાં ટપક પદ્ધતિ પણ છે, પણ આ લોકોએ કેરાથી પિયત કરેલું છે. એકદમ મસ્ત મેથી છે. આ તો આપણે મેથી તો ભાઈ, આને તો આપણે ભજીયામાં વખણાય મેથી, તો યા મેથી. આના ભજીયા પણ સારા બને. ઓલ ગુજરાત આના ભજીયાનું દીવાનું છે, મેથીના. જોઈ લો ખેડૂત મિત્રો, મેથી પણ થોડી વાવતા રહ્યો, જેથી કરીને આપણે એની પછી ફેલ ન થાય. અને ભાવ તો હવે કોઈ પણ વસ્તુના 1000થી નીચે કોઈ પણ વસ્તુના રહેવાના નથી. જોઈ લો, એકદમ સારી 1.5 મહિનાની થઈ આ મેથી. હવે 1 મહિનો રહેશે, ત્યાં બધું પાકાઈ જશે. હવે ફાલે ચડી ગયો છે, ફળ નથી થયા હજી. જોઈ લો, આ બધી મેથી છે ને આ બાજુ ઢોરામાંથી ગદપ વાવેલો છે. આ ખડ છે, આ લીલો ગદપ છે, બધું ઢોરા માટે. તો ખેડૂત મિત્રો, આવું પણ થોડું બધું વાવતા રહ્યો. ચાલો હવે વિડીયોને આપણે દઈએ વિરામ અહીંયા.